જે અમે જૂનાગઢની અંદર જ્યાં સંત શ્રી વાલમના બાપાનો ઉતારો લાવવામાં આવે છે તે સ્થળ કે જેમની સફાઈ માટે આવ્યા છીએ 9 વાગ્યાની આસપાસ પહોંચી અને કામ શરૂ કર્યું। સતત એક ધારું 12 જણા કામ કરતા હતા એક ધારું। તો અત્યારે સાંજના 5 થયા છે અને અમે જમવા બેઠા છીએ। તમે જ્યારે શિવરાત્રી દરમિયાન જૂનાગઢમાં આવો તો વાલમના બાપાના ઉતારે અવશ્ય પ્રસાદ લેવા પધારજો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આગામી તારીખ 8/3/2024ના દિવસે મહાશિવરાત્રિ આવી રહી છે। તો શિવરાત્રિ દરમિયાન જૂનાગઢ ભવના તળેટીની અંદર 4 થી 5 દિવસ માટે ભવ્યથી અતિ ભવ્ય મેળો યોજાય છે। તો તે મેળાની અંદર લાખોની સંખ્યામાં ભાવિકો દરરોજ આવતા હોય છે। તો તે ભાવિકોને રહેવા જમવાની સુવિધા મળે તે માટે આશ્રમોમાંથી સાધુ સંતો તેમજ પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા પણ ઉતારા લાવવામાં આવે છે। તો મિત્રો, આવો જ એક ઉતારો અમે ગારિયાધારના સંત શિરોમણી શ્રી વાલમના બાપા અન્ન ક્ષેત્ર જૂનાગઢ મુકામે લાવવામાં આવે છે। મિત્રો, આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો ત્યાં તે ઉતારાનો મેઇન ગેટ આવે છે અને ત્યાંથી આ પ્રવેશ દ્વાર અંદર જવા માટે આવે છે। મિત્રો, આ ઉતારો વાલમ સેવક સમુદાય સુરત પ્લસ ગારિયાધારના ભાઈઓ તથા બહેનો દ્વારા લાવવામાં આવે છે અને આગામી તારીખ 1/3/2024ના રોજ ભાવિકો માટે અહીં પ્રસાદ શરૂ કરી દેવામાં આવશે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને અહીં જે શિવરાત્રી દરમિયાન જે ભવ્ય ઉતારાનું આયોજન કરવામાં આવે છે તેના વિશે સંપૂર્ણ તમને જાણકારી મળે। મિત્રો, આપણે ઉતારા વિશે વાત કરીએ તો અહીં શિવરાત્રી દરમિયાન 8 દિવસ અગાઉ ઉતારો લાવવામાં આવે છે અને જે ભાવિકો અહીં પ્રસાદ લેવા આવે છે તેમને મીઠો અને મધુર પ્રસાદ આપવામાં આવે છે। અને મિત્રો, આ જગ્યાની વાત કરીએ તો આ જગ્યા ભવના તળેટી રિંગ રોડ પોલીસ સ્ટેશનની સામે વાલમપીર બાપાનો ઉતારો આવેલો છે।
મિત્રો અમે અંદાજે ગારિયાધારથી જે જુનાગઢ પહોંચ્યા હતા, સવારના 9 વાગ્યે પહોંચ્યા હતા અને 9 વાગ્યાથી કામ શરૂ કર્યું હતું અને અત્યારે સાંજના 5 વાગ્યા છે. તો અત્યારે અમે 75% કામ પૂરું કરી દીધું છે અને અત્યારે બધા જમવા બેઠા છીએ. આજે સવારે 5 વાગ્યાથી ગારિયાધારથી નીકળી અને અમે 9 વાગ્યાની આસપાસ પહોંચી અને કામ શરૂ કર્યું. સતત એક ધારું 12 જણા કામ કરતા હતા, એક ધારું. ત્યારે 5 વાગ્યે હજી 75% કામ પૂરું કર્યું બધાએ અને પછી થોડીક ભૂખ લાગી એટલે જમવા બેઠા. પણ હજી 25% કામ પૂરું કરીને પછી અહીંથી નીકળવાના છીએ અને મેદાન અહીંયા જ્યારે ઉતારો લઈને આવીએ ત્યારે સીધું જ આપણે રસોડું શરૂ થાય એવી સ્થિતિમાં મેદાન કરીને અહીંથી જવાના છીએ. સંડાસ બાથરૂમના જે કાંઈ વાસણો નવા બેસાડ્યા એને પણ ખૂબ સારી રીતે ફિટિંગ કર્યું, બધું કર્યું. અને જમવાનું પણ અમે ગારિયાધારથી સાથે ઢેબરાની કિશોરભાઈ લાવ્યા હતા, દહીં શાક ને એ અત્યારે ખોલીને જમવા બેઠા છે. જય વાલમભાઈ. મિત્રો અત્યારે રાત્રિના 12:10 થઈ છે અને અહીંનું કામ બધું પૂરું થયું. તો અત્યારે અમે ગારિયાધાર જવા હવે રવાના થઈ રહ્યા છીએ. તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય ગિરનારી જરૂર લખજો. મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ જો શિવરાત્રી દરમિયાન જૂનાગઢમાં આવે તો વાલમપીર બાપાના ઉતારે એકવાર અવશ્ય પ્રસાદ લેવા વધારે.